પણ નથી, ખાલી હું આવા ફોટા અપલોડ કરું છું, બધું એડમાં છે. તો મારે મોનેટાઇઝેશન ઓન છે. આ પે આઉટનો ઓપ્શન જોવા મળે, આ સ્ટારનો ઓપ્શન જોવા મળે. તો તમારે પે આઉટ ઉપર ક્લિક કરીને આ ટ્રાન્ઝેક્શન જોઈ શકો છો અને ટેક્સ ફોર્મ ફિલ કરવું તો કરી શકો છો. મારી 0.011 છે. તો સ્ટાર यहाँ પર છે, પણ મને કોન્ટેન્ટ મોનેટાઇઝેશન પણ નહીં મળેલું. તો દોસ્તો તમારે આ ટેક્સ ફોર્મ અપ્લાય કરવું હોય તો કરી શકો છો. દોસ્તો ઓવરવ્યૂમાં પછી તમારે ફિર બેક થઈને ડેશબોર્ડમાં ક્લિક કરવાનું છે. ડેશબોર્ડમાં ક્લિક કરીને આ તમે કોન્ટેન્ટ કમ્યુનિટી આ ત્રણ બીજું ઓપ્શન મળશે મોનેટાઇઝેશનનું. તો તમારે મોનેટાઇઝેશન પર ક્લિક કરવાનું છે. પછી તમારે यहाँ પર કોન્ટેન્ટ મોનેટાઇઝેશન તો આ ઇન્વાઇટ ઓનલી છે. આમાં જ્યારે પણ ફેસબુકમાં તો તમને આવું ઓપ્શન જોવા મળે. સમજી લો કે તમે જો આઈ એમ ઇન્ટરેસ્ટ વાળું ઓપ્શન ફોર્મ ફિલ કરી તેના પછી તમારે તો ફેસબુક એને તમારી એક્સેપ્ટ સ્વીકારી લેશે. આઈ એમ ઇન્ટરેસ્ટ વાળું તો તમને આવું જોવા મળશે. આ પર મને લખેલું આવે છે યુ આર વેટ લિસ્ટ. તો હાલ હું ફેસબુક મારું રિવ્યૂ કરી રહ્યું છે. જો મારું ઓરિજિનલ કોન્ટેન્ટ હશે તો મને થોડાક દિવસોમાં કોન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી જશે. તો તમને આવું વેટ લિસ્ટનું ઓપ્શન જોવા મળે તો સમજી લો કે તમને કુછ દિનોમાં મળી જશે.